ત્યારે આ મહામૂલી આઝાદી આપણને એમને મળી નથી. અનેક શહીદોએ શહીદી વહોરી છે, લોહી રેડ્યું છે, કુરબાનીઓ અપાઈ છે. ત્યારે આ મહામૂલી આઝાદી આપણને મળી છે. આ કુરબાનીઓને યાદ કરવા માટેનો આ દિવસ છે. એટલે આ દિવસે આ શહીદોને પ્રણામ કરવાનો, નમન કરવાનો પણ આ દિવસ છે. ત્યારે આપણે સૌ ગામના, સમાજના બધા જ આગેવાનો આમને શહીદોને યાદ કરીને એમની કુરબાનીને સમર્પિત થઈએ. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હું આપ સૌને કહેવા માંગુ છું કે આપણે જે આઝાદીના પર્વની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આપણો દેશ વધારે ને વધારે ઉન્નત બનતો જાય છે, સશક્ત બનતો જાય છે અને વધારે મહાન સત્તાધારીઓમાં સ્થાન પામી રહ્યો છે. આપણે આર્થિક દ્રષ્ટિએ જોઈએ કે સામાજિક દ્રષ્ટિએ જોઈએ, સુરક્ષાની દ્રષ્ટિએ જોઈએ, આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ, આપણો દેશ હવે વધારે મજબૂત બની રહ્યો છે. કોરોના કાળની વાત કરીએ તો કોરોના કાળમાં આપણા દેશને આવી પડેલું સંકટ વેક્સિન બનાવીને આપણા દેશે આપણા મહામારીમાંથી ઉગાર્યો છે. આ મહામારીમાંથી આપણા દેશને ઉગાર્યો એવું નથી, પણ વિશ્વમાં લગભગ 42થી વધારે દેશોમાં વેક્સિન પહોંચાડીને આપણે જે આપણી ભારતની સંસ્કૃતિ છે એ વસુધૈવ કુટુંબકમની ભાવનાને ઉજાગર પણ કરી છે. એ ભારતની સંસ્કૃતિનું ધરોહર છે. સુરક્ષાની દ્રષ્ટિએ વાત કરીએ તો હવે આપણા દેશને ટક્કર આપવા માટે હવે ગભરાઈ રહ્યા છે, બીજા દેશો ગભરાઈ રહ્યા છે. આપણે અવકાશીય ક્ષેત્ર પહોંચી ગયા છે. આપણે વધારે ને વધારે અવકાશ, વૈજ્ઞાનિક કે અનેક ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ પડી રહ્યા છે. તો આપણા ગામની પણ વાત કરી લઈએ. વિવિધ સમાજોમાં વહેંચાયેલું આપણું ગામ, વિવિધ જાતિઓમાં વહેંચાયેલું આપણું ગામ જ્યારે સમરસ બનીને આપણા ગામને એક કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, એ આપણા ગામ માટે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. હવે આપણે ગામને વધારે ને વધારે મજબૂત, વધારે ને વધારે સશક્ત, વધારે ને વધારે સમતોલ વિકાસ થાય એ માટેનું કામ હવે આપણે કરવાનું છે. આજે આ સ્વાતંત્ર્ય પર્વના નિમિત્તે ગામના પ્રથમ નાગરિક તરીકે આ મને સુવર્ણ તક મળી છે. એ માટે હું ગામના સમસ્ત આગેવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હવે આપણે ગામને વધારે આર્થિક, સામાજિક, આરોગ્ય, શિક્ષણ બધા ક્ષેત્રે વધારે વધારે ઉન્નત બનાવીએ અને એવી જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય.